હેલો વેનેઝુએલા બીકોમ ના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું સ્વાગત છે. આપણે જે ટીવાય બીકોમ સેમ 6 યાદ છે ને પેપર નંબર 8 જેમાં આપણે નિર્ણય કરતાની હિસાબમાં શું મુહૂર્ત કરી છે, ટ્રેલર છે, દાખલાઓ જોયા છે. અગાઉનો આપણે દાખલો જોવાના છે. વાંચીએ રકમ શું કીધી છે, તમારી કેપેસિટી મને ખબર છે એટલે આપણે શું કર્યું છે યાદ છે ને? તમને એક દાખલો ગણાવીને પછી આપણે સીતારામ કહેવાનું છે કારણ કે તમારી કેપેસિટી બહુ લાંબી નથી. તો વાંચીએ દાખલો. એક કંપની નવી પ્રોડક્ટ 20,000 એકમનું ઉત્પાદન કરે એમ કે એકમની ચલિત ખર્ચા 20 છે, સ્થિર પરોક્ષ ખર્ચા 3,20,000 આપેલા છે અને તમને ગણતરી કરવા કીધી છે. વેચાણ પર 10% નફો હોય તો કિંમત કેટલી થાય એકમ દીઠ? સમતૂર બિંદુ અને સલામતી ગાળો. ભલે જવાબ લખેલો છે, આપણે જવાબ પર થોડું રબર મારી દઈએ તમારી માટે. એમ તો દેખાતું નથી, આપણે આટલા લાવવાના છે. જોઈએ તો સૌપ્રથમ કોઈ પણ દાખલો શું કરવાનું? નમૂનો તૈયાર કરવાનો. નમૂનો બનાવીએ. નમૂનો અંગ્રેજનો ઓલાદ માટે બનાવવાનો છે કારણ કે ગુજરાતી ભાષા લખવી તમારા માટે કેવી છે? અઘરી છે ને. એસ માઇનસ વી ને સી ને એફ ને જેને જે પસંદ આવે તે અપનાવી લેવી. આપણે લેફ્ટ સાઈડમાં ટકા લખવાનું યાદ છે ને? તો આપણે શું કીધું છે? 20,000 એકમનું ઉત્પાદન કરે, એકમ દીઠ 20 રૂપિયા ખર્ચો છે, પરોક્ષ ખર્ચો 3,20,000 રૂપિયા સીધા આપેલા છે. તો આપણે એવું શીખ્યા હતા કે આપણી પર જે એકમ છે, ભાવ છે, આ બેના સમૂહ લગન એટલે આપણને રકમ મળે, આપણને એવું યાદ છે. તો આપણી પર 20,000 એકમો તો છે પણ એની વેચાણ કિંમત ખબર નથી એટલે કે ભાવ ખબર નથી, તો રૂપિયા પણ મળવાના નથી. પણ ચલિત ખર્ચ આપણને એકમ દીઠ 20 રૂપિયા આપેલો છે. એકમમાં કોઈ ફરક પડવાનો નથી, એકમ તેના તે જ રહેવાના. 20,000 ગુણ્યા 20 એટલે કેટલા? 4 લાખ. તો આપણને ચલિત ખર્ચો રૂપિયામાં આપેલો છે. ત્યાર પછી ફાળો ગણી શકાશે નહીં, પણ સ્થિર ખર્ચ આપણને સીધો 3,20,000 રૂપિયા આપણને આપેલું છે, બીજું કઈ આપેલું નથી. તો આપણને જે આપેલું છે તે આપણે નમૂનામાં લખેલું છે. હવે આપણે કેવી રીતના વિચારવાનું તે આપણે જોવાના છે. પેલું છે કે વેચાણ પર 10% નફો મેળવવા માટે એકમ દીઠ કિંમત કેટલી રાખવી? તો આપણે જોઈએ, ઓરિજિનલ હાથે માથાકૂટ નહીં કરીએ. તો સૌપ્રથમ કીધું કે વેચાણ પર 10% નફો, તો આપણે વેચાણ જો ધારો કે 100 હોય તો વચ્ચે શું છે ખબર નથી, પણ અંતે નફો 10 થાય એવું કીધું છે. પહેલું વિધાન વેચાણ પર 10% નફો મેળવો એટલે વેચાણ 100 હોય તો નફો કેટલો હોય? 10. તો એનો મતલબ એવો થાય કે વચ્ચે જે છે તે કેટલું છે? 90 છે. કેટલું છે? 90. આ તમારે સમજવાનું છે. સમજ પડી? વેચાણ 100, વચ્ચે ચલિત અને સ્થિર ખર્ચો બે ભેગા થઈને કેટલો આપ્યું? 90. અને આ કેટલો છે? 10. તો અહીંયા બે આપણે ભેગા કરી દઈએ, કેટલા થાય છો? 4 અને 23, એટલે કે ભેગા થઈને કેટલા થવાના? 7,20,000 થાય ને. પછી તો આપણી પર ખબર છે, આપણું બળદગાડું શું છે કે ભાઈ 7,20,000 એના ભાગ્યા કેટલા કરવાના? પોતાના ભાગ્યા 90 ગુણ્યા કરીએ 100. તો આપણું વેચાણ 8 લાખ આવે. કેટલું આવે? 8 લાખ. 10 પછી બરાબર તો 80,000. આ પણ શોધ્યું, આ પણ શોધ્યું. મારે તો મહત્વની વસ્તુ કે એકમ દીઠ વેચાણ કિંમત કેટલી રાખવી તે મને પૂછેલું છે. તો કેટલી રાખવી? 20,000 એકમ મેં કેટલાના ભાવ જોડે મને 8 લાખ રૂપિયા મળે. તો એકદમ ઈઝી વસ્તુ શું લખવાનું આપણે? એકમ દીઠ વેચાણ કિંમત બરાબર 8 લાખ ભાગ્યા 2,000 એકમ. 2,000 ને 20,000 એકમ છે. તો 8 લાખ ભાગ્યા 20,000, તો એકમ દીઠ કિંમત મારી કેટલા રૂપિયા આવશે? 40 રૂપિયા. અહીંયા મારો 1 માર્ક પૂરો.
સિમ્પલ છે, પણ આ તમને સમજ પડી જાય કે આ બે ભેગા થઈને 90% થાય એ મહત્વનું હતું, બીજું કઈ લેવાનું નથી. પછી પૂછ્યું કે સમતુલ બિંદુ, તો બિંદુ બી ગણાઈ જાય. જોઈ શકો આપણી પર આ કેટલો આવ્યો ભાવ 40 આવ્યો, તો ફાળો કેટલો થાય 20 રૂપિયા થાય ને, થાય કે નહીં થાય? ગણીએ આપણે એને પણ. તો આપણે સમતુલ બિંદુ ગણીએ. સૌપ્રથમ રૂપિયામાં એફ છેદમાં પીવીઆર. તો તમને એવું થાય કે પીવીઆર તો આપણને આપેલો નથી, ક્યાંથી મળે? તો આ જે સ્ટ્રક્ચર છે આપણી પર 40 20 ને 20 છે ને, એના પરથી બી પીવીઆર મળે. પીવીઆર એટલે કે સી છેદમાં એસ ગુણ્યા 100, 20 ભાગ્યા 40 ગુણ્યા 100. તો પીવીઆર 50% આવે. કેટલા આવે? 50% આવવાનો છે, થાય ને 50%. હવે સ્થિર ખર્ચો 3,20,000 ભાગ્યા 50% કરીએ તો 3,20,000 ભાગ્યા 50%. તો સમતુલ બિંદુએ તમારા વેચાણના રૂપિયા આવે કેટલા? 6,40,000 આવી ગયું. હવે તમને નથી પૂછ્યું કે સમતુલ બિંદુ રૂપિયામાં જણાવો કે એકમમાં, બંને ગણી નાખવાનું. સમતુલ બિંદુ એકમમાં, તો તમે એફ ભાગ્યા સી પણ કરી શકો. 3,20,000 ભાગ્યા શું કરવાનું? સી એટલે એકમ દીઠ ફાળો કેટલો છે? 20. તો 3,20,000 ભાગ્યા કરો 20. તો કેટલા આવે? 16,000 એકમ આવવાના છે. અથવા તો મેં તમને કીધું કે સૂત્રનો ઉપયોગ નહીં કરવો હોય તો સમતુલ બિંદુ એકમમાં કેવી રીતના મળે? તો સમતુલ બિંદુ જે રૂપિયામાં આવે એના ભાગ્યા શું કરી દેવાની? એકમ દીઠ વેચાણ કિંમત 6,40,000 ભાગ્યા 40 કરી દેજો. 16 ચોક 64, 16,000 એકમ આવવાના છે. તમને કયું પસંદ આવે, સૂત્ર વાળું કે સમતુલ બિંદુ રૂપિયામાં ભાગ્યા શું કરી દેવાનું? એકમ દીઠ વેચાણ કિંમત. તમને જે પસંદ આવે તે. યાદ રહેશે આટલું. ત્યાર પછી આપણને પૂછેલું છે સલામતી ગાળો. શું પૂછેલું છે? સલામતી ગાળો. ઘડીએ શું કરવાનું? સલામતી ગાળો. સલામતી ગાળો એ પણ આપણે રૂપિયામાં શોધીએ. નફો છેદમાં પીવીઆર. નફો કેટલો છે? 80,000. પીવીઆર કેટલો છે આપણો? 50%. તો 1,60,000 રૂપિયાનો આપણો શું આવે? સલામતી ગાળો રૂપિયો. રૂપિયામાં આવી ગયો ને? હા, રૂપિયો. સલામતી રૂપિયામાં શોધવો હોય તો નફો છેદમાં પીવીઆર. અથવા તો કોઈની ઈચ્છા એકમમાં હોય તો શું કરવાનું? સલામતી ગાળો એકમમાં 1,60,000 ભાગ્યા 40. કેટલા એકમમાં? 4,000. 60 ભાગ્યા 40, 4,000 એકમ આવવાના છે. અથવા તો કોઈને પેટમાં દુખતું હોય તો આપણે ટૂંકું જોઈ લઈએ કે ભાઈ નફો ભાગ્યા સી. નફો છે આપણો 80,000 ભાગ્યા 20. તો પણ કેટલા આવે? 4,000 એકમ આવવાના. તમને જે ઠીક લાગે તે બરાબર છે. તમને જે પણ પસંદ આવે તે તમારે ઘડામણ કરવાની. બધું આપણું અહીંયા પૂર્ણ થાય. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. તમારી કેપેસિટી નાની છે તો આપણે તમારા જો નાનું રાખવાના છે. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. સીતારામ. સબસ્ક્રાઇબ અવશ્ય કરવું જો તમને આમાં રસ આવતો હોય તો. બાકી તમારો જ્યુસ નીકળી જવાનું છે પરીક્ષાના ટાઈમે. રસ લેશો તો જ્યુસ આપોઆપ મળશે.